જો 60 વર્ષની ઉંમર પછી પણ તમારામાં આ 6 નિશાનીઓ છે તો સમજી લો કે તમે સંપૂર્ણ સ્વસ્થ છો. મિત્રો, જીવનનો 60મો પડાવ એવો સમય હોય છે જ્યારે માણસ પોતાની મોટા ભાગની જવાબદારીઓ પૂરી કરીને શાંતિનો શ્વાસ લે છે. પરંતુ ઘણી વખત આ જ ઉંમરે એક ડર પણ સતાવવા લાગે છે, એટલે કે બીમારીઓનો ડર. આપણે પોતાની તબિયત કેવી છે તે જાણવા માટે શું કરીએ છીએ? આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, મોંઘા ટેસ્ટ કરાવીએ છીએ અને બ્લડ ટેસ્ટની રિપોર્ટની રાહ જોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી મોટો અને સૌથી સમજદાર ડૉક્ટર કોણ છે? એ છે આપણું પોતાનું શરીર. હા મિત્રો, આપણું શરીર દરરોજ આપણને એવા ઘણા નાના પરંતુ અદ્ભુત સંકેતો આપે છે જે ઘણી વખત મેડિકલ રિપોર્ટ કરતાં પણ વધારે સાચા હોય છે. આજે આ વિડીયોમાં હું તમને શરીરના એવા 6 ગુપ્ત સંકેતો વિશે જણાવવાની છું, જે જો 60 વર્ષની ઉંમર પછી પણ તમારામાં જોવા મળે તો માની લો કે માત્ર આધાર કાર્ડ મુજબ તમારી ઉંમર વધી છે. અંદરથી તમારું શરીર આજે પણ 25થી 30 વર્ષના યુવાન જેટલું મજબૂત છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે 6થો સંકેત સૌથી મહત્ત્વનો છે અને કદાચ તે તમારામાં પણ હોય. મિત્રો, સંકેત નંબર 1, મજબૂત મુઠ્ઠી એટલે કે મજબૂત હેન્ડ ગ્રીપ. ચાલો શરૂઆત કરીએ પહેલા અને સૌથી મોટા સંકેતથી, એટલે કે તમારા હાથની પકડથી. જૂના સમયમાં અખાડાના પહેલવાનો કહેતા હતા કે માણસની સાચી તાકાત તેની મુઠ્ઠીમાં હોય છે, અને આજનું આધુનિક મેડિકલ સાયન્સ પણ આ જ વાત માને છે. ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે તમારા હાથની પકડ માત્ર આંગળીઓની તાકાત નથી બતાવતી, પરંતુ તે તમારા આખા શરીર, તમારા નર્વસ સિસ્ટમ અને તમારા હૃદયની મજબૂતીનું પ્રતિબિંબ છે. પોતાનો ટેસ્ટ કેવી રીતે કરશો? જરા વિચારો. શું આજે પણ તમે પાણીની કડક બંધ થયેલી બોટલનું ઢાંકણ જાતે જ ખોલી શકો છો? શું બજારમાંથી શાકભાજીની થેલી ઉપાડતી વખતે તમારા હાથ કાપતા નથી? અથવા સવારે અખબાર વાંચતી વખતે તમારા હાથમાં કોઈ કંપારી આવતી નથી? મિત્રો, તેનો અર્થ એ છે કે તમારી નસો અને સ્નાયુઓ એકદમ સરસ રીતે કામ કરી રહ્યા છે. તમારી મુઠ્ઠી આજે પણ એટલી મજબૂત છે કે વૃદ્ધાવસ્થાને તમારી નજીક પણ આવવા દેતી નથી. સંકેત નંબર 2, સુપર કોમ્પ્યુટર જેવું મગજ, ઉત્તમ યાદશક્તિ. હવે વાત કરીએ બીજા સંકેતની, જે તમારા સુપર કોમ્પ્યુટર એટલે કે તમારા મગજ સાથે જોડાયેલો છે. ઘણા લોકો કહે છે કે ઉંમર થઈ ગઈ એટલે ભૂલવાની આદત તો આવશે જ. ચશ્મા માથા ઉપર મૂકીને આખા ઘરમાં શોધવા કે ચાવી ક્યાં મૂકી તે ભૂલી જવું. ડૉક્ટરો તેને સિનિયર મોમેન્ટ્સ કહે છે અને તે સામાન્ય વાત છે. પણ સાચો ચમત્કાર કયો છે? સાચો ચમત્કાર ત્યારે છે જ્યારે તમને તમારા પૌત્ર પૌત્રીઓના જન્મદિવસ, આજની તારીખ, દવાઓ લેવાનો સાચો સમય અને વર્ષો જૂની મીઠી યાદો એકદમ સ્પષ્ટ યાદ હોય. જો તમે ઘરના નાના મોટા હિસાબ આજે પણ કેલ્ક્યુલેટર વગર આંગળીઓ પર કરી શકો છો તો આ કોઈ નાની વાત નથી. આ વાતનો 100% પુરાવો છે કે તમારા મગજની નસો આજે પણ સંપૂર્ણપણે યુવાન છે. તમે અલ્ઝાઇમર અથવા ડિમેન્શિયા જેવી મગજની બીમારીઓથી સંપૂર્ણ સુરક્ષિત છો. તમારું માનસિક સ્વાસ્થ્ય આજે પણ એકદમ ઉત્તમ છે. સંકેત નંબર 3, પરસેવાના ટીપા એટલે શરીરની શ્રેષ્ઠ કુલિંગ સિસ્ટમ. ત્રીજો સંકેત થોડો અજીબ લાગી શકે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્યનું મોટું રહસ્ય જણાવે છે. એટલે કે થોડું કામ કરતાં જ પરસેવો આવવો. ઉંમર વધતાં આપણા શરીરની પરસેવાની ગ્રંથિઓ નબળી પડવા લાગે છે. તમે જોયું હશે, ઘણા વૃદ્ધ લોકોને ભારે ગરમીમાં પણ પરસેવો આવતો નથી. સાંભળવામાં આ સારું લાગે, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે સારું નથી. આ સારો સંકેત કેમ છે? જો તમે થોડું ઝડપથી ચાલો, સીડીઓ ચડો અથવા બગીચામાં કામ કરો અને તમારા કપાળ પર પરસેવો આવી જાય તો ખૂબ ખુશ થઈ જાઓ.
તેનો સીધો અર્થ એ છે કે તમારા શરીરનું કુદરતી એર કન્ડિશનર ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. પરસેવા દ્વારા તમારું શરીર અંદર જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢી રહ્યું છે. તમારું બ્લડ સર્ક્યુલેશન એકદમ સારું છે. પરસેવો આવવો એટલે બીમારી નહીં, પરંતુ તમારી ફિટનેસનું ચમકતું મેડલ છે. સંકેત નંબર 4, શરીરની જકણાણ ઝડપથી દૂર થઈ જવી. હવે વાત કરીએ ચોથા સંકેતની, જે તમારી હાડકાં અને સાંધાની સાચી ઉંમર જણાવે છે. સવારે ઉઠ્યા પછી શરીરમાં થોડી જકડાણ હોવી સામાન્ય વાત છે, પરંતુ તમારી ફિટનેસનો સાચો ટેસ્ટ એ છે કે આ જકડાણ કેટલી ઝડપથી દૂર થાય છે. પોતાનો ટેસ્ટ કેવી રીતે કરશો? જ્યારે તમે પથારીમાંથી ઉઠો છો ત્યારે શું માત્ર 2 થી 4 મિનિટ ચાલ્યા પછી અથવા 1 કપ ગરમ ચા પીધા પછી તમારું શરીર એકદમ હળવું થઈ જાય છે? શું તમે સરળતાથી વળી શકો છો કે ઝૂકી શકો છો? જો જવાબ હા હોય તો આ કોઈ ચમત્કારથી ઓછું નથી. તેનો અર્થ એ છે કે તમારા સાંધાઓ વચ્ચેનું કુદરતી કુશન અથવા કુદરતી ગ્રીસ આજે પણ સુકાયું નથી. તમારા હાડકામાં આજે પણ રબર બેન્ડ જેવી લવચિકતા બાકી છે. સંકેત નંબર 5, લોકો વચ્ચે રહેવાની ઈચ્છા એટલે સક્રિય સામાજિક જીવન. મિત્રો, 5મો સંકેત કોઈ શારીરિક પરીક્ષણ નથી, પરંતુ તમારા દિલની ખુશી સાથે જોડાયેલો છે. લોકોને મળવાની અને તેમની સાથે સમય પસાર કરવાની ઈચ્છા. જાપાનમાં ઓકિનાવા નામનું એક સ્થળ છે જ્યાં લોકો 100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવે છે. તેમનું સૌથી મોટું રહસ્ય કોઈ જડીબુટી નથી, પરંતુ તેમનો પરસ્પર પ્રેમ અને ભાઈચારો છે. જો 60 વર્ષની ઉંમર પછી પણ તમારું મન આખો દિવસ રૂમમાં એકલા રહેવાનું ન કરે, પરંતુ સાંજે પાર્કમાં મિત્રો સાથે વાતો કરવી, પાડોશીઓના સુખ દુઃખમાં ભાગ લેવો અથવા પરિવાર સાથે હસી મજાક કરવી ગમતી હોય, તો તમે અંદરથી ખૂબ જ જીવંત દિલના માણસ છો. જ્યારે આપણે પોતાના લોકો સાથે રહીએ છીએ ત્યારે આપણા મગજમાં ખુશી આપતો હોર્મોન્સ બહાર આવે છે, જે ડિપ્રેશન અને તણાવને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. ખુશ રહેવું જ સૌથી મોટી સંજીવની છે. સંકેત નંબર 6, ચમકતી આંખો અને ભેજવાળી ત્વચા. અને હવે આપણે પહોંચી ગયા છીએ છઠ્ઠા અને સૌથી છેલ્લા સંકેત પર, જેને તમે દરરોજ અરીસામાં જોઈ શકો છો, એટલે કે તમારી આંખોની ચમક અને ત્વચાની ભેજ. મિત્રો, ઉંમર વધવાની સાથે ઘણી વખત ત્વચા સૂકી થઈ જાય છે અને આંખોની ચમક ઓછી થવા લાગે છે, પરંતુ એકવાર અરીસામાં તમારી આંખોને ધ્યાનથી જુઓ. જો તમારી આંખોનો સફેદ ભાગ આજે પણ એકદમ સ્વચ્છ અને સફેદ છે, એટલે કે પીળો પડ્યો નથી, તો તેનો અર્થ એ છે કે તમારું લીવર એકદમ સારી રીતે કામ કરી રહ્યું છે. અને જો તમારી ત્વચામાં આજે પણ કુદરતી ચમક અને ભેજ છે, તો તે આ વાતની ખાતરી આપે છે કે તમારી કિડની લોહીને ખૂબ સારી રીતે શુદ્ધ કરી રહી છે. તમારું શરીર સંપૂર્ણ રીતે હાઇડ્રેટ છે. તમારી ચમકતી આંખો એ વાતનો પુરાવો છે કે તમારા શરીરની અંદરની વ્યવસ્થા આજે પણ નવી જેવી છે. તો મિત્રો, આ જ હતા તે 6 ઉત્તમ સંકેતો જે બતાવે છે કે તમે 60 વર્ષની ઉંમરે પણ સંપૂર્ણ રીતે ફિટ અને સ્વસ્થ છો. હવે મને તમારી પાસેથી એક સાચો જવાબ જોઈએ છે. નીચે કોમેન્ટ બોક્સમાં જઈને મને જણાવજો કે આ 6માંથી કેટલી નિશાનીઓ તમારામાં છે. તમારો સ્કોર જરૂર લખજો. જો તમારામાં 3 અથવા 4 નિશાનીઓ પણ હોય તો તમને ખૂબ ખૂબ અભિનંદન. અને જો તમારામાં આ 6ની 6 વિશેષતાઓ હોય તો સાચે જ તમે અમારા જેવા યુવાનો માટે એક મોટી પ્રેરણા છો. મિત્રો, જો તમને આ વિડીયો દિલથી પસંદ આવ્યો હોય તો તેને તમારા પરિવારના વોટ્સઅપ ગ્રુપમાં માતા પિતા અને મિત્રો સાથે જરૂર શેર કરજો. તેમને પણ જણાવજો કે તેઓ કેટલા ખાસ છે. વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. પોતાનું અને પોતાના પ્રિયજનોનું ખૂબ ધ્યાન રાખજો. મળીએ મિત્રો આવતા વિડીયોમાં કેટલાક વધુ અમૃત જેવા વિચારો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.